હે ગાઈસ કેમ છો મજામાં આજથી આપણે ચાલુ કરી રહ્યા છે પાછા બ્લોગિંગ એ પણ ગુજરાતીમાં અને હવેથી આપણો બ્લોગ રોજ આવશે એવું મને તો લાગી રહ્યું છે પણ આજે બનાવીએ અને મૂકશું અને આજે છે સોમવાર અને કઈ તારીખ છે 15 ડિસેમ્બર 2025 આ 2025 નો લાસ્ટ મંથ છે ગાઈસ હમણાં ગાડીની ચાવી લઈ લીધી છે અને અમારા ફ્રેન્ડ્સ આવી ગયા છે ઇટ્સ ડક્સ આ ડક્સ ના મીટ આ મીટનો હમણાં લુક જરી હેવી છે જરી પણ હમણાં નહીં બતાવશે એવું ના પાડે છે એનું એવું કહેવાનું છે અને આપણે હમણાં જઈ રહ્યા છે ગાડી મૂકવા કા રિપેરમાં ચાલો મને તમે લેવા આવો છાના મને સમજી ગયા હા લેવા આવો ચા તો લેવા આવડી છાનો મને હમણાં નહીં બતી અરે એને ફોડી લાવવાના એ લખલા આ ભાઈ મારી સોસાયટીમાં જો ટેમ્પો મોકલા આગળ હમણાં નહીં પતી અને આ જો ગાડીમાં બી રૂમાલ બાંધીને બેઠો ગાડીમાં બી नहीं गुजराती नो हिंदी वो निकलेगा नहीं वहां से इतना ही जगह ऐसे ऐसे वो थोड़ा हिंदी आ जाता है ना ये हिंदी भी આવી જાય છે એવું પડી ગઈ કાલે રિવર્સ માર ને જોર માં આ કાલે સુપર ગેલા કે નહીં સુરત સ્પોર્ટ ના હિન્દી ના બોલાઈ જાય હિન્દી કોનાને કેલો તું કાલે આખો દિવસ મને ફોન નહીં થાય મેં નહીં આવતો મેં ફોન કર લઉં એના ઘરે જતો કા મને ફોન નહીં થાય મેં નહીં મેં કાલે ઘરે જતો ના વોકો બોલા છે ના ગુના અમને ખબર થોડી હતી ચાલે ભાઈ ને કે ટેમ્પો ના ને ફોન માં હાટ તો શૂટ કરતા રહો 3:30 વાગે મેં એને ફોન કરેલો જો આ જઈ રહ્યા છે હા ના ભાઈ જો રૂમાલ બનીને બેરો સાઈડ પર ના હમજ જ નહીં મને પાપ ઉપર પ્લસ ચશ્મા અને તાપ બી નહીં લાગે એસી બી ચાલુ કરી લી છે બોલ મેં તો બી આવું છે ને આપને તાપ નહીં પસંદ કે એમને ભાઈ દાઢી કાઢી રાખેલ છે એમને ગમતું નથી બહાર હવે તમને જરીક બતાવવા માટે મારે કઈ કરવું પડશે આગળ બતાવશું તમને મળે તો ટાઈમ વ્લોગના એન્ડમાં તમને મારું ફેસ રિવીલ થઈ જશે એવું કે છે હવે જોઈએ આપણે તે તો મારે એના ઘરે જવું પડશે રાતના બરાબર ને જમવા આવી જવા ચાલી દાળ ભાત શું ખાવાનું અને સુરતમાં સિગ્નલ તો પાલન કરવું જ પડશે સુરતમાં સિગ્નલ વગર ચાલશે જ નહીં તો લાયસન્સ રદ થાય છે હમણાં તો બહુ દબાણ છે ફૂલ દબાણ કારણ કે 31 છે ને એના કારણે અને હમણાં તો દબાણ એટલે પેલું દારૂ તો એમ ખુલ્લે આમ મળતું બી નથી એવું થઈ ગયું હતું બરાબર મિતભાઈ દારૂ ટીપું જ નહીં મળતું એમ તો અંડરગ્રાઉન્ડ બહુ છે પણ પોલીસ ઢાકતે કોઈ કાઢતું નથી બરાબર ને એમ મિતભાઈ એકદમ પરફેક્ટ હે હમણાં એમડી ડ્રગ્સ બહુ મળે છે એટલે એના કારણે થોડા સોંગ ચાલુ કરો યાર એ થશે એનો આ વ્લોગ એન્ડ થશે પછી નહીં તો કોપીરાઇટ આવી જશે બરાબર ચાલો તો મારા પાછો અંડાળ આવ્યો અમે ચાવી જ મૂકવા બીજું કંઈ કરવાનું નથી આવલા એને કે કંઈ કરવા આવલા એટલે ફટાફટ ભાઈ તો ગેમ બની છું ને આપણી ગાડી મૂકી દીધી છે અહીંયા બનાવવા માટે કા આવો ને મેં એવું છે ના ભાઈ ના આ નીલકરણ ગેરેજ ચાલ ભાઈ બુલેટ કરા બુલેટ પર જ જવાના આપણે રોયલ સોચ રોયલ બુલેટ ટીપસી ટેપન વગર હેલ્મેટ અને આ જો ટેન્ટના બચી ગયો હા થોડો દેખાઈ ગયું તમને થોડો ફોટો તમને એક કામ કરો છેલ્લે મૂકા એટલે ફ્રેશ રિવીલ કરવામાં છે હારું બોલ મૂકું છેલ્લે ફોટો મૂક હા ચાલ નવી ગાડી લાવો નવો ડ્રાઈવર લગભગ લગાવી દેશે ચાલ अपनी रॉयल बुलेट चालू कर रॉयल इनफील्ड की रॉयल बुलेट थैंक यू सो मच रॉयल सोच रॉयल इनफील्ड रॉयल सबकी सोच हमको घर रखने के लिए आभार आने के लिए आपको पेमेंट कर दे रैपिडो नहीं बुक कराया है हमने रैपिडो नहीं बुक कराया हमें सर ओटीपी नहीं ओटीपी सॉरी वो दिला देना भाई क्या दूसरे नंबर की गाड़ी कौन से दूसरे नंबर कौन सी इधर वो BMW हाँ वो मेरी नहीं મારી નથી એવું છે ગાઈસ અને પેલી બીજા નંબરની ગાડી છે BMW ઓડી અને પેલો માણસ પાછો અંદર નાખી ફાટી નાખી ગયા અંદર ભાઈ પેલી સ્પેન્ડર ખોલવાની આ તો ખોલવા બેહું છું
હા જો એટલે આજે બધું ચોખ્ખું કર્યું છે, પટરો બધું બહાર કાઢી નાખ્યું મેં, શનિવાર સાફ કરી નાખેલું મેં. એટલે હવે આજે સ્પ્લેન્ડર બ્લોઅર જો દેખાડે રૂપ આ તને બતાવો જો 130 ફૂલ નોઇઝ. આવી રહ્યો જો હા ભાઈ હજુ બી રૂમાલ બનાલા કા ઘર કે નો કોણ બેટરી વાળા ભાઈ આવું જ છે બેટરી વાળું. ઓહ બહુ કામ ઇંગ્લિશ કેવું સારું છે ને. આ તો પેલા અમુક બહુ ફફા ઉડી કરતા ને પવનથી ઉડાડી દેવાના. ફોટો મોકલ ફેસ રીલ કરવાનો છે મોકલ હમણાં એડ્રોપમાં ટ્રેન્ડિંગમાં લોકોને બતાવ ને ફેસ રીલ व्हाट्सएप पे पहले भेज दे डॉक्यूमेंट हाँ व्हाट्सएप पे भेज दे और मस्त एकदम हैवी वाला फोटो रखेंगे हिंदी में बिग साइज है भाई बट्टू तो मजा लोग करो क्यों कमेंट में चांगला बांगला बड़ा बोली लो कमेंट में क्या सब्सक्राइब करो लाइक करो अरे शेयर करो जाते हो जतो इधर मोर रिव्यू कर लगा और आपको ऐसा ज्यादा वीडियो चाहिए तो इसका फेस रिवील होगा अच्छा चल ठीक है चल ચાલો આપણો મારો દોસ્તા છે જો આ ટાઈમ જો અમે બતાવું આ જો 1:24 થઈ. અનુષભાઈ તું નવાના બાકી છે સાચું બોલજે નવાના બાકી છે અને આ જો અને કપડા તેમાં તો એમાં નવા જાય નવા જાય તેમાં તો અને એનું ઘર છે પેલેસ ઋષિ પેલેસ મન્નત હે મિયા ભાઈ એમ બી મિયા ટાઈપ ही दिखा तू oh what look at this ચાલ ફટાફટ ના લે નાઈ લે છાનો માનો બધું મિક્સ જ છે હિન્દી ને ગુજરાતી આવું જ છે. નાથી અમે ચાલુ કર્યું છે દિલ્હી બ્લોગિંગ એ બી ગુજરાતીમાં જોશે ને તું મારો બ્લોગ મગ હા ચાલ કોલેમ આ વિડીયો બી મૂકશે ચાલ 1 2 3 ગો ચેસ આ યે હા મારી હે ને ગાડી વેસ્પા ચાલે नॉन एक्टिवा 2G पर इसने कौन सा टैग लगाया दिखा हूँ 3G लगा दिया और दूसरी वो इसका आप सब रिवील कर देंगे આવું જ છે ભાઈ ચાલ વિશેષ હમણાં મેં સ્પેન્ડર ખોલવાનું ચાલુ કરી લીધું જો અને આપણો બહાર જો ભાઈ આવી ગયો આ જો સ્પેન્ડર ખોલું બતાવો છો થોડું હે ને જો લાઈક આટલી સ્પેન્ડર ખોલેલી છે હવે જે આપણે સ્પેરપા છૂટા પડલા હે બાકીની સ્પેન્ડર ખોલી હમણાં સને બેસેલો છું ખોલીએ ધીમે ધીમે આખી સ્પેન્ડર ખોલીને ને એમને કલર કરવા આપવાના છે જે આખું ફૂલ બ્લેક કોઈ પાર્ટ ક્રોમ રૂમ કંઈ જ નહીં આખું ફૂલ બ્લેક કરી નાખવાના છે. ચાલો કરીએ શાંતિથી ખાલી એક જ વસ્તુ ક્રોમ રહેશે મારા ઈચ્છા ભાઈ આપણને સાયલેન્સર બી બીજું છે તે બ્લેક કાઢી દેવાનો છું અને આટલો જે ખાલી પોર્શન છે ને એ આ જે ભાગ તે ખાલી ક્રોમ રહેશે બાકી આપણને મેં બ્લેક કાઢી દેવા આહો બ્લેક કાઢી દેવા બાકી બધું બ્લેક કાઢી દેવા. ચાલો ખોલીએ બાકીની સ્પેન્ડર ને આપણો બટમને બતાવું હવે આ સ્પેન્ડર જે ખોલવા અઘરી છે મેં તો મિકેનિક નથી પણ મેં આઈડિયા એટલે મેં ખોલ્યા કરો મેં તો એકવાર એન્જિન આખું ખોલી કાઢેલો રિપેર કલર સ્પ્રે મેં ઘરે કરેલો ને પાછું જોઈન્ટ કર્યું કંઈ નહીં ચાલો ખોલ્યા ગાઈસ આ બધી આખી હોન્ડા ખોલી કરી દો વાયરિંગ બધું કરી નાખ્યું અને આપણે રવિ સીરો આવી ગયા છે આખી હોન્ડા ખોલી હવે એન્જિન બાકી રહ્યું હવે રાત થઈ ગઈ પણ હવે એન્જિન ખોલવા ઈચ્છા નથી કાલે ખોલશું નહીં ઓકે હવે ગાડીમાં ખાલી એન્જિન ને એક આ ભાગ અને આયરો આ ભાગ એ જ બાકી છે બાકી બધું તો આખી ગાડી ખોલી કાઢી दोनों स्क्वायर पार्ट अल्टीमेट अल्ट्रा अल्टीमेट अब मस्त नया नया कलर कराएंगे किसको कलर करना इसलिए मैं खोल रहा हूँ पूरा अला खोलो छो हिंदी बोल भाई तो गुजराती बोल हिंदी में नहीं बनावटा ब्लॉग હવે
શું કહો બરાબર એટલે હવે મજા આવશે મસ્ત કલર ફૂલ બ્લેક સેન્સ બી બ્લેક કરી દેવાના ખરેખર હશે તમને કીધું ને તે ડાઉન કરવા મળવા કારણ કે એ જમ્પર છે ને એને કલર નીકળી જાય એના કારણે એટલે સમજ્યા ચાલો ગાઈસ આપણે હમણાં ચાલ્યા બહાર ફરવા નાઇટમાં અને આપણી સ્પેન્ડરમાં છીએ એન્જિન ખોલવા બાકી છે કાલના બ્લોકમાં તમે જોજો કે એન્જિન કઈ રીતે આપણે ખોલીએ છીએ કે આજે આ બધો ભાગ તો અહીંયા મૂકી રાખ્યું છે હમણાં તમે બાકી બધું વાયરિંગ અમુક ત્યાં મૂકી દીધું છે એન્જિન ખોલવા બાકી છે બાકી ટોટલ અને ટાયર ખોલીએ મસ્ત પાછી નવી રિપેશન કરીએ બરાબર કલર બધું કરીને મસ્ત ચમકશે ને આપણી ગાડી ચાલો આપણે આપણે વેસ્ટ પાવડી કાઢીએ છીએ ઓકે ચાલો મળીએ કાં ગઈએ તો ખબર નથી પણ ગઈએ ખરી ઓકે એ આપણા સોમાભાઈ આ જોઈ લો મારા બ્લોગમાં સોમાભાઈ આવી ગયો છે सुमाभाई वो तुम्हारा रील दिखा ना वो सब पूरी लोग थे उसमें यही रील नहीं ये राजस्थान घूम के आया नहीं अला गुजराती ला राजस्थान फॉरेनर लो गाइस हमें राजस्थान क्यों लागे तुमने फॉरेनर राजस्थान બહુ મજા આવી ગઈ ठंडी लागे હે ના કઈ બહુ ગરમી લાગેલી બહુ ગરમી લાગેલી ગરમી લાગેલી જા તો કેમ કે ત્યાં માહોલ જ એવો હતો કે ગરમી જ લાગે રવિ પટેલ છે એને મારા વાર નહીં ગમતા કારણ કે મારા વાર છે ને બહુ એ થઈ ગયેલા તો રફી પણ હવે શું કરું 2025 જવા દે પછી એને બધા વાર કેવા આવે હું કે રવિ કારણ કે વખત ચાલતી ને ગાઈશ તો દૂર ભાગવા લાગ્યો બાકી અહીંયા વારમાં મેં પઠાઈ ફેવા કરતા રમવા લાગી રવિ આવડે જોતો કરી આવું કરે રવિ જોતો કરી રવિ આવું કરજો નહીં બાયલો નાહી ગયો ના જો હા માઇન્ડ ફટાકા પર માઇન્ડ ના જો કાનમાં હેન્ડ ફ્રી હેલો બેબી હેલો હું યસ પટેલ ચાલો કટિંગ જોજો લાકડા હળગટ એવી બાંબુ એની પર કાપો જ હળગાડ ના કૂચરો તો નહીં એને ટાપડું કરવા વાળો ગાંડો એટલે આ બધું પ્લાસ્ટિક થોડો હળગાવે કઈ આ દિવાળીના ફટાકમ ના કર્યા ટાપડું કરેલું ચાલો એ બીજ કચરાનો ટાપડું તારે બની જશે હા બની ગયો ખાલી આવશે જ બાકી છે એડિટ કરવાનો હા ચાલ ડાયરેક્ટ આખું લાગી દેજો ફટાકા ફૂટા આ ઢુલાવો જો કાળા ઢુલાવો જો આ જો ફૂટા ये आपको साउंड आ रहा है साउंड चेक करो साउंड चेक जो दिखती वो लोग सब जो ओ बहुत डेंजर गैस ला बात नहीं ला હવે કઈ ગેસ નીકળી ગયો બોય હેવી આવી ગયો આ કિયા ની નવી કિયા લીધી વિથ કિયા અને કિયા બડા કિયા वो पहले एक्चुअली पर्पल आपको गाइस दिखा रहा हूँ पर्पल गाइस दिखा पर्पल कलर ने आग एक फोटो बोलो मारे लाल થઈ જાય ના જો હજુ તો ચાલુ જ છે ને જો पर्पल કલર ના નહીં આપણો ગેસ છે ને એટલે पर्पल કલર આગ દેખાય વાયર છે આ લોકો જો બ્રાન્ડ નું નામ લખે છે આયુષ પટેલ બ્રાન્ડ આયુષ બ્રાન્ડ AYU yes એની સ્લો બોલો આયુષ બ્રાન્ડ આ જો આયુષ બ્રાન્ડ મસ્ત હેવી લાગેગા ગાઈસ આ બ્લોગની મેં અહીંયા જ સમાપ્ત કરું છું આ બ્લોગ કેવો લાગ્યો છે એ મને કહેજો અને આપણો આ પહેલો બ્લોગ છે હવે આપણા રોજ બ્લોગ આવશે અને એના માટે સ્ટે ટ્યુન ઓકે ગુડ બાય